જોજો ચાલ આ સિંગ કરનું મત લે તું ખાલી જો મિત્રો કેટલું ટ્રાફિક આડો જો બહાર નહીં રાખવાનો ગંગોત્રી ઉત્તરકાશી આ પેલા બધી લાઈનો ઊભી રાખીને આપણી લાઈનો કાકા આ બધા બરાબર છે ને બાજુ જો છેક સુધી લાઈન છે પહેલાં આપણી ગાડીઓ જવા દે છે યાર અને પછી તે ગાડીઓ સામે ઊભી રખાઈ છે સુંદર નજારો છે કોઈને ટ્રાફિકની ચિંતા નથી ટ્રાફિક નડે તો કોઈને ટ્રાફિકની પરવા કોઈ કરતું નથી બહુ ટ્રાફિક છે તો મિત્રો બહુ જ સાવચેતી ડ્રાઇવિંગ કરવું અને સામે નીચે પણ જો તમે ત્યાં પણ ટ્રાફિક છે જો મિત્રો છેક સુધી આ પોલીસ એટલા માટે જ પોલીસ ના હોય તો ટ્રાફિક વધી જાય સાઈડમાં ઝઘડા થઈ જાય સરસ કહેવાય ને પોલીસનું આયોજન એટલું ખરું રાત દિવસે ગાડીઓ બહુ જાય જુઓ મિત્રો આ બધા ઉભા રહ્યા જીતો અને આમાં કેટલો ધ્યાન છે આપણા પાસે કેટલી સાગલી ગાડીઓ હતી એક લોકેશન આવે છે જોજો ખાલી સામે તમે ચલાવો તો પેલામાં આપણા એમાં ચાલુ લે જાડી બે ગોડા ચાલુ કરજે ટ્રાફિકનો અસર ટ્રાફિક કવાપટ્ટી નજારા જ બતાવવાના છે તમને સરસ ગંગોત્રી ગામ ઉત્તરાખંડના ઉત્તરકાશી ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે તે 4 ધામોનું એક ગામ છે અને જે ગંગાધામ છે તો આપણે ગંગા નદીનું પણ એ નદી કઈ જગ્યાએ મળે છે અહીંયા રુદ્રપ્રયાગ જઈ કઈ નદી આગળ મળે છે અલકનંદા જોડે ભગવતી મળે એટલે એરી ગંગા બની જાય જો મિત્રો
ટ્રાફિક જો સામે એ અડધા કલાકથી અમે ઊભા હતા વેટિંગમાં એટલે કે લાઇનમાં. જો હવે ટ્રાફિક ખુલ્યું છે અને ત્યાં સામે પુલ છે. જો કેટલી ગાડીઓ દૂર લાગે છે અને પાછળ પણ ટ્રાફિક છે દૂર દૂર સુધી. હા ભાઈ, દૂર દૂર સુધી નેટ નહીં, સોરી, દૂર દૂર સુધી રસ્તા જો સામે ગાડીઓ જાય છે. તમને પહેલાં પણ બતાવ્યું હતું કે રસ્તો બહુ ભયંકર હોય છે. સાવચેતી કરીને સર ચાલુ જ છે. આપણે ડ્રાઈવ કરવું જોવો તમે સામે રસ્તા આ રીતના છે, બહુ વળાંકવાળા, બહુ ભયંકર. તો બને એટલો દિવસે ડ્રાઈવ કરવું. નમસ્કાર મિત્રો, તો આપણે ગામનું નામ ખબર નથી અહીંયા, પરંતુ ઉત્તરકાશી ડિસ્ટ્રિક્ટ છે. એના પહેલાં અહીંયા હોટલ આપણે મળી જાય અને આપણે ગાડી પાર્કિંગ કરી જુઓ તમે. અને જુઓ તમે સુંદર નજારો. રાતે તો દેખાય નહીં, પરંતુ પર્વત વિસ્તાર છે અને આપણે જમવાનું બનાવીએ છીએ. જે મોબાઈલ ફાયદો છે એ તો ઊભો રહે છે અને કાકો જો આપણે જમવાનું બનાવે છે. કાકા જમવાનું શું બનાવે છે આપણે? વઘારેલી ખીચડી. જો ખાલી કાકો ખીચડી બનાવજો ને લગ કરી. પેલા ડુંગળી નાખી, ડુંગળી મરચાં લસણનો વઘાર કરી અને હવે નાખી દીધા બટાકા અને ડુંગળી. ના પહેલાં લસણનો વઘાર કર્યો અને ટામેટા અને મરચાં નાખ્યા, એના પછી ડુંગળી અને બટાકા. ડુંગળી બટાકા તું લે જીતા હું નથી ગરમ હતી 10 મિનિટ પસાર એટલે હું ઠંડી તો લેવા જઈએ ગરમ ભાવના ઠંડી પાછી તારા માટે પછી ઠંડી ગામ મેલી તારા માટે ઠંડી ગામ મેકી પછી ઠંડી ગામ તારું જોવું કેમ મારે મને ગરમ છે મને એ તો રહી જો લાગે બોલ તું લઈ આય અને એ વાતો કરતી ના બે બાટલા મારે લાભમાં એટલે ના ફાવાઈ જાય. અચ્છા બધી વાટી જો લઈ આવજો, લઈને આવો એટલી બધા પછી વાટી. આ તો રવા દે ખાલતા તો લઈ આવો. ના એ બેહીરા વાત નહીં કરવાની, પડી ખબર? સરસ લાયા કાકા પાણી એડ કરી દીધું. કમ્પ્લીટલી બટાકા ડુંગળીની કમ્પ્લીટ તૈયાર થવા દે સ્પાઈસી કરી છે ને. ત્યાર પછી આપણે જે ખીચડીના ચોખા અને દાળ પલાળી મૂકી દે એ આપણે એડ કરી દેવાના. જો આપણે કમ્પ્લીટલી ખીચડીના ચોખા જે પલાળ્યા હતા એ આપણે અમે એડ કરી દીધા. જો મિત્રો કીધું ફેર કહેવાય તો આપણે કમ્પ્લીટલી સાદી ભાઈ એમ કીધું વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે. એના પર આપણે કોથમીર એડ કરી દીધી. તો મિત્રો જમવા ગરમ ગરમ છાસ કે ગરમ ગરમ ખીચડી. ચમ આવું થાય. જો કાકા ખીચડી કમ્પ્લીટલી બનાવી દીધી છે. ગરમ ગરમ ખીચડી. ચલ કામ મોબાઈલ તમારો જોઈને આ બગો ઉતાર દે. જો આપણે ઘર જેવી ખીચડી. લો અરે ગ્લાસ લો ઘર જેવી ખીચડી છે. ઘર કદાચ હાથમાં ઘેર તો છે નાખી દા બોલી કે એમને મરચું અડધું નાખી વઘારતી નહીં તો એમાં અલગ જ મજા આવતી હોય. ઘરની એમને સાહેબ તંદાર બોલ જો આપણે છાસ કાઢી નાખી દઈએ ફૂલજી. છાસ ઠંડી ઠંડી છાસ વિથ ખીચડી વઘારેલી. હાથ ધોવા
સાંજનું વળી આવું ચાંદનો આવું શીખી છે નાવામાં જો કમ્પ્લીટલી ખીચડી બધા ખાવા બેસી ગયા છે જરી તારા ખીચડી સ્ટાર્ટ કરી ના કરી ખાવાની છાશ બનાવજો તો સારું બને. ચાલા છાશ બનાવે છે લાવ. આ ટેસ્ટ કઈ કારણ કે કાકા બોલો બેસ્ટ મોડું થયું પણ ખીચડી બનાવી છે ટેસ્ટી બનાવી દીધી છે ફર્સ્ટ ક્લાસ ઈશિતા સારી છે જોઈ જરી તારા કમ્પ્લેટ કમ્પ્લીટ ના મેં તો મજબૂત બની